ધર્મને અવધૂત આપણો આદર્શ છે. પરમ પાવન આચારાંગ સૂત્ર એમાં એક અધ્યયન આવે છે જેનું નામ છે ધૂત અધ્યયન. કલ્પના એવી છે, સાધક આત્મા જ્યારે સાધના માટે ઉત્થાન કરે છે, એ ઊભો થાય છે, ત્યારે એના શરીરમાં જે કંપ આવે છે, સાધનાનો કંપ, એક ભાવ કંપ જે દેખી નથી શકાતો, પણ એ જે કંપ છે એ શરીર પરથી જેમ ધૂળ ખરી જાય એમ આત્મા પરથી બધા કર્મોને દોષોને ખેરવી નાખે છે. તો ધૂત અધ્યયન એનો સાર એ છે કે બધું ખંખેરી નાખો અને મુક્ત થઈ જાય. અને આ જે ધૂત અધ્યયનનો જે આદર્શ હતો, એ આદર્શને જીવનમાં જેમને ઉતાર્યો એવા સાધક આત્માઓ અવધૂત તરીકે ઓળખાયા. અવ ચારે તરફથી જેમને પોતાના દોષોને ખંખેરી નાખ્યા છે એ અવધૂત થયા. અને એવા સાધક આત્માઓ જૈન પરંપરામાં પણ થયા, અન્ય પરંપરાઓમાં પણ થયા, જેમને અવધૂતનું બિરુદ મળ્યું. અને એ જ અવધૂત આગળ જતા અવધુ એ રીતે ગુજરાતીમાં થયા. અવધુ નિરપેક્ષ વિરલા કોઈ. તો આ અવધૂત એ આદર્શને સામે રાખી અને આજથી આપણે પ્રવચન શ્રેણીનો આરંભ કરી રહ્યા છીએ. આગમના પદાર્થો એના આધારે જીવનમાં અવધૂતપણું કઈ રીતે લાવી શકાય એ સમજવાની આપણી મથામણ રહેશે. પદાર્થો કઠિન હશે, પણ આપણો અભિગમ બે તરફનો રહેશે. એક, થાય એટલું સરળ કરવું, અને બીજું કે થાય એટલું સમજવાની મહેનત કરવી. એક વસ્તુ મારે કરવાની છે, એક તમારે કરવાની છે. તમે થોડાક ઉપર આવજો, હું થોડુંક નીચે ઉતરીશ, આપણે બંને ક્યાંક ભેગા થઈ જઈશું. વચ્ચે વચ્ચે પ્રશ્ન પૂછજો જ. કારણ એ છે કે સમવસ્ત્રણમાં સ્વયં પ્રભુ જ્યારે દેશના ફરમાવે ત્યારે કોઈ મનુષ્ય, શ્રાવિકા, દેવ, દેવી કોઈ પણ પ્રશ્ન પૂછી શકે, અને પૂછે તો પ્રભુ ક્યારે એમ ન કહે કે દેશના પછી જવાબ આપો. શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું કે દેશનામાં અધ વચ્ચે ત્યારે ને ત્યારે જવાબ આપવો પ્રભુએ એવું શું કામ સ્વીકાર્યું? ત્યાં લખાયું છે કે માનો કે પ્રભુ એમ કહ્યું કે પછી જવાબ આપું, અને એ સમવસ્ત્રણમાં કોઈ એ વ્યક્તિનું જો મૃત્યુ થઈ ગયું અને એ વ્યક્તિ જો પ્રશ્ન લઈને નીકળી ગયો, પોતાની જિજ્ઞાસાનું સમાધાન લીધા વગર નીકળી ગયો, તો એ શાસન માટે બહુ ખોટું કહેવાય. માટે પ્રભુ ત્યારે ને ત્યારે એનો જવાબ આપે. આમે દેશના હોય કે વ્યાખ્યાન હોય, એ વાસ્તવમાં સંવાદની પ્રક્રિયા છે. હું બોલું અને તમે સાંભળો તો ઉપદેશ થયો, હું બોલું અને તમે અનુસરો તો આદેશ થયો. આ આદેશ કે ઉપદેશ નથી, આપણે સંવાદ સાધી રહ્યા છીએ. આ ઉપનિષદ છે. ઉપનિષદનો મતલબ જ એ થાય છે કે તમે આવો અને આપણે સાથે બેસીને ચર્ચા કરીએ, અને ચર્ચા કરીને ક્યાંક પહોંચીએ. ઉપ એટલે સાથે, નિષદ એટલે બેસવું, કોઈ ચોક્કસ હેતુથી સાથે બેસવું, એનું નામ ઉપનિષદ છે. અને આપણે ત્યાં જે વ્યાખ્યાનનો કન્સેપ્ટ છે એ સંપૂર્ણપણે ઉપનિષદ છે. આપણે સાથે બેસીને તત્વની ખોજ કરીએ છીએ. અને માટે જ તમારી કોઈ પણ જિજ્ઞાસા એ તમે પૂછ્યા વગર ન રહેશો. કદાચ એટલું ધ્યાન રાખજો કે વિષયને અનુરૂપ હોય, અને એવું ન પણ બન્યું તો હું એ પ્રશ્ન એના માટે એમ કહીશ કે પછી જવાબ આપું. પણ પૂછશો તો તમને પણ લાભ છે, બીજાને પણ લાભ છે. આપણે એક દિવસ, બે દિવસ એવી રીતે કોઈ ચોક્કસ વિષય પર પ્રભુ વચનોનો સ્વાધ્યાય કરીશું. સંસ્કૃત અને પ્રાકૃત પાઠો એ બહુ ઓછા વચ્ચે બોલીશ, કેમ કે તમને એ ભાષા સાથે નિસ્બત ઓછી છે. જરૂર પૂરતા 2-3 પાઠો બોલીશ. બાકી એટલો ભરોસો રાખજો
કે અહીંયા જે પણ કહેવાય રહ્યું છે એ આખરે ક્યાંક ને ક્યાંક કોઈ આગમ સાથે જોડાયેલું છે, કોઈ શાસ્ત્ર સાથે જોડાયેલું છે. આજે વિષય લીધો છે પ્રતિક્રમણ. પ્રતિક્રમણની વિધિ, એના રહસ્યો, એમાં દરેક ક્રિયા શા માટે, એના પર ક્યારેક આપણે વાંચના અલગથી કરીશું. આજનો વિષય એ છે કે પ્રતિક્રમણ શા માટે, પ્રતિક્રમણનો મૂળભૂત હેતુ શું છે. બહુ સ્પષ્ટ રીતે કહું તો આવી પ્રક્રિયા દુનિયાના બીજા કોઈ પણ ધર્મ પાસે નથી. પ્રતિક્રમણ આપણને માત્ર એટલું જ શીખવાડે છે કે તમે તમારું ઘર છોડી અને બહાર નીકળી ગયા છો, પાછા આવો. સ્વસ્થાનાત યત પરમ સ્થાનમ પ્રમાદસ્ય વશાત ગત. તમે પોતાના સ્થાનથી બીજાના સ્થાને પહોંચી ગયા છો, પાછા આવો. આ પાછા આવવું એટલે શું? સંસારમાં ડગલે ને પગલે આપણો ફેલાવો વધતો જ જાય છે, વધતો જ જાય છે. અને ફેલાવો એટલો વધી ગયો છે કે કદાચ એને સમેટવાનો થાય તો આપણને એ પણ નહીં સમજાય કે ક્યાંથી સમેટવાનું ચાલુ કરવું, ક્યાંથી. અને એ ફેલાવો એટલો તો વહાલો લાગે છે, એટલું તો વળગણ બની જાય છે કે જીવનની અંતિમ ક્ષણે પણ એ ફેલાવો મનમાંથી હટતો નથી. જીવનની અંતિમ ક્ષણે પણ આપણે કોઈને કશું કહેવું હોય છે, જીવનની અંતિમ ક્ષણે પણ આપણે કોઈને કંઈક સૂચના આપવી હોય છે. અને આવું બધું આપણને જોયું છે. આપણે કેટલાને કહ્યું હશે કે ભાઈ હવે શાંતિથી જીવ મૂકી દો. કદાચ આવી હાઈ હોય એ મારી સાથે તો નહીં જોડાયેલી હોય ને, આ પ્રશ્ન છે. તો આ ફેલાવો, એને સીમિત કરવો, એને રોકવો, એને પાછો લઈ આવવો, એ પ્રતિક્રમણ છે. આક્રમણ એટલે કોઈના પર થતો હુમલો, અને અતિક્રમણ એટલે તમે તમારી બાઉન્ડ્રી છોડીને બહાર ફેલાઈ રહ્યા છો. અતિક્રમણ આપણા માટે એક સહજ ઘટના બની ગઈ છે કે આપણે આપણી બાઉન્ડ્રી છોડીને બહાર ફેલાઈ રહ્યા છીએ. પ્રતિક્રમણ પાછો પોતાની મર્યાદામાં આવવાની પ્રક્રિયા છે. પ્રતિક્રમણ એ કઈ 48 મિનિટ કરી લેવાની ક્રિયા નથી. એ તો માત્ર શીખવા માટે આવવાનું છે. પ્રતિક્રમણ એ 24 કલાક ચાલતી ઘટના છે કે તમે તમારા ફેલાવાને રોકતા જ જાઓ, સીમિત કરતા જ જાઓ. ભાગ્યશાળી એવા લોકોને મળવાનું થયું છે. એક ટ્રસ્ટી હતા, આનંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી. ઉંમર એટલી થઈ ગઈ હતી કે પથારીમાંથી ઊભા ના થઈ શકે, તબિયત બિલકુલ સાથ ન આપે, છતાંય ટ્રસ્ટી તરીકે ટકી રહેવું છે. પૂજ્ય ગુરુ ભગવંત એ વ્યક્તિને સમજાવવા ગયા કે હવે તમે કશું કરી શકો એ સ્થિતિમાં નથી, થાય એટલી સેવા કરી છે અને તમે જે કર્યું છે એને અમે સેવા ગણી લઈએ છીએ, ચલો થોડુંક, પણ હવે રાજીનામું. અને એ વ્યક્તિનો જવાબ હતો, ઉપરવાળો આવીને રાજીનામું લેશે ત્યારે આપીશ, બાકી આ દુનિયામાં કોઈ મારી પાસે સહી ન કરાવી શકે રાજીનામા. આ જે લાલસા છે, તે ક્ષણે કદાચ આપણને એ વ્યક્તિ પર દયા આવે, પણ એક વખતે જાત પર બી દયા ખાજો કે આપણે પણ ઉપરવાળો આવે ત્યારે જ રાજીનામું ધરીશું એવો સંકલ્પ લઈને બેઠા છીએ. છોડતા નથી કશું. પ્રતિક્રમણ છોડવાની પ્રક્રિયા છે. પ્રતિક્રમણ ભીડ વચ્ચે એકલા બની જવાની પ્રક્રિયા છે. આપણે એકલા હોઈએ છીએ ત્યારે પણ એકલા નથી હોતા. જે કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું કે માણસ જો એકલો પડી જાય ને તો એ સ્વયં મોક્ષમાં છે, એ સ્વયં નિર્વાણ છે કે એકલો પડી ગયો. પણ માણસ એકલો જ નથી પડતો. તમે એકલા હો ત્યારે પણ સ્મૃતિથી કોઈકની સાથે હો છો. તમને કેટલાય બનાવો યાદ આવતા હોય છે અને એ બનાવોમાં થઈને તમે કોઈકની ને કોઈકની સાથે હો છો. આપણે છીએ કે એકલા હોઈએ ત્યારે ભીડમાં હોઈએ છીએ. અને એક મહાવીર છે કે જે ભીડની વચ્ચે પણ એકલા હોય છે. એકલા હોઈએ ત્યારે પણ ભીડમાં જવું અતિક્રમણ છે. ભીડ વચ્ચે પણ એકલા પડી જવું, પોતાનો કોલાહલ શાંત કરી દેવું, પોતે આ બધાથી ડિસ્કનેક્ટ થઈ જવું,
એ પ્રતિક્રમણ છે. તીર્થંકર આ શબ્દ પર ખાસ ધ્યાન આપજો. જે તીર્થને સ્થાપે છે તીર્થંકર, એટલું તો જાણીએ છીએ, પણ આ એક શબ્દ પોતાની અંદર આખી શ્રમણ સંસ્કૃતિ એનો ચિતાર લઈને બેઠું છે. તીર્થ એટલે શું? તીર્થનો અર્થ કર્યો છે કે પાણીમાં ઉતરવાનો જે માર્ગ હોય કે જ્યાંથી તમે પાણીમાં ઉતરી શકો અને પેલે પાર જઈ શકો, એવો જે માર્ગ છે એ તીર્થ છે. તો સંસાર સમુદ્રમાં જેમને તીર્થનું સર્જન કર્યું છે, અત્યાર સુધી મને તમને ખબર નહીં હતી કે આ સમુદ્રને ક્યાંથી ઓળંગવું, પણ જેને એ માર્ગનું સર્જન કરી આપ્યું કે અહીંથી ઉતરાશે પાણીમાં, આ ઘાટ છે, અહીંથી ઉતરાશે અને તમે તરી શકશો, એ તીર્થંકર છે. આપણે ત્યાં પ્રભુને હંમેશા પારગત તરીકે બોલાવ્યા છે. પારગત, પેલે પાર પહોંચેલા. પાર લઈ જનારા તરીકે બોલાવ્યા નથી, ખાસ ધ્યાન રાખજો. તીર્થંકર માર્ગનું નિર્માણ કરી આપે છે, માર્ગ પર ચલાવીને પહોંચાડતા નથી. જો આપણે વૈદિક સંસ્કૃતિમાં હોત તો ત્યાં એમ કહેવાયું હોત કે કોઈક આવીને તમને મોક્ષમાં લઈ જશે. અહીં તો શાસનમાં પહેલેથી જ કહેવાયું છે કે કોઈ આવવાનું નથી તમને ને મને લઈ જવા માટે. એ તો ખાલી રસ્તો બનાવશે, બહુ તો રસ્તો ચીંધી આપશે, ચાલવાનું તો તમારે ને મારે જ. આ પારથી પેલે પાર જવાનો ઘાટ જે બનાવે છે એ તીર્થંકર છે. અને આ જે તીર્થંકર છે એ તીર્થંકરે આ માર્ગ પર ચાલવાની, અવધૂત બનવાની જે પ્રક્રિયાઓ આપી છે, એમાંની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે પ્રતિક્રમણ. જીવન આખું સ્વપ્નોમાં વીતી જાય છે. રાત્રે જોયેલા સ્વપ્ન તો કદાચ સવારે યાદ પણ નથી હોતા, પણ સવારે ઉઠ્યા પછી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી સતત આપણે બધા એક સ્વપ્નમાં જીવીએ છીએ. નવી નવી યોજનાઓ, નવા નવા નિર્માણો, નવી નવી કલ્પનાઓ, બધું જ સ્વપ્નની છે. અને સ્વપ્ન પણ કેવા, સાચું કહું છું, દિવસે જે બધું જોયું હોય, જે બધી કલ્પનાઓ કરી હોય, રાત્રે ક્યારેક યાદ કરતો સ્વપ્નમાં કેવું બનીને ઉભરાઈ જાય છે. રાત્રે સ્વપ્નમાં પરી ઉડતી દેખાય છે, રિક્ષા ઉડતી દેખાય છે, આપણે ક્યાંક પહોંચી ગયા, ક્યાં કામ તેમ. કેમ? કેમ કે મન શાંત નથી પડ્યું. દિવસે જે જોયું તું એ શાંત નથી પડ્યું. કલ્પેશભાઈ, એક વસ્તુ પર ખાસ ધ્યાન આપજો. બૌદ્ધોએ સંસારને શૂન્ય કર્યો, મહાવીર સ્વામીએ સંસારને સ્વપ્ન જેવો કર્યો. આ બંને વસ્તુ એક નથી. સંસાર શૂન્ય છે એ અલગ મુદ્દો, સંસાર સ્વપ્ન છે અલગ મુદ્દો. કેમ? કારણ કે જ્યારે માણસ સ્વપ્ન જોતો હોય ત્યારે એને એમ લાગતું હોય છે કે હું સાચો છું, હું સચ્ચાઈ અનુભવી રહ્યો છું. ખાસ સ્વપ્નમાંથી બહાર આવ્યા પછી આપણને ખબર પડે છે કે જે હતું એ ખોટું હતું. સ્વપ્નની વચ્ચે તો આપણને એમ જ લાગે છે કે જે છે એ સાચું છે. તો સંસાર શૂન્ય નથી, સંસાર સ્વપ્ન છે. કારણ કે જ્યારે સંસારમાં હોઈએ જીવતા, ત્યારે તો બધું જ આપણને એવું લાગે છે રંગબેરંગી, ફૂલ ગુલાબી, બધું જ આપણને એકદમ સરસ લાગે છે. પણ એ બધું જ્યારે વિખરાઈ જાય છે, તૂટી જાય છે, ત્યારે આપણને સમજાય છે કે બધું સ્વપ્ન હતું. તો સ્વપ્નની વચ્ચે જે જીવે છે એ મનુષ્યને ક્યારેય ભાન નથી થતું કે હું સ્વપ્નની વચ્ચે છું. આ ખોટું છે. તમે રાત્રે સ્વપ્નમાં હો અને જે પણ અનુભવ કરતા હો, તમને ત્યારે એવું લાગે છે કે આ સ્વપ્ન છે? નહીં, ત્યારે લાગે છે કે સચ્ચાઈ છે. એ સ્વપ્ન પૂરું થયા પછી ભાન થાય છે કે સ્વપ્ન હતું. આ સંસાર સ્વપ્ન જેવો છે, બહુ કારમી ઘટના છે. આપણને જીવતા ભાન નથી થતું કે આ સ્વપ્ન હતું. જ્યારે બધું છૂટવાઈ જાય, બધું હાથમાંથી છૂટી જાય અને અફસોસ, રડારોડ સિવાય કાંઈ જ ન બચે, ત્યારે સમજાય છે કે હતું એ સ્વપ્ન હતું. પ્રભુ એટલું જ કહે છે કે જીવતે જીવ સ્વપ્નમાંથી બહાર આવી જવું એ પ્રતિક્રમણ છે. એક સમય એવો આવવાનો જ છે કે તમારા હાથમાંથી બધું છૂટી જશે અને તમે છોડવા નહીં તૈયાર હો. કાઠિયાવાડમાં ગામડા ગામની ઘટના છે. મંગળદાસ બાપા પડ્યા હતા પથારીમાં અને જીવ અટવાયેલો. પૂછવા ચાહે, બોલી ન શકાય. વૈદરાજને બોલાવ્યા. પછે ગામના વૈદો મરણ પથારીએ માણસને બોલાવી શકે. પછે ગામથી વૈદને બોલાવ્યા અને મંગળદાસ બાપાને પેલા વૈદે એક ઔષધિ વાટી
અને મોઢામાં મૂકી. બાપા બોલતા થયા કે વિમલ ક્યાં? બાપા અહીંયા ઊભો. બોલો બાપા. તો કે રમેશ. બાપા ચિંતા નહીં કરો, બધા તમને એટલું ચાહે છે હાજર. બાપા આપના પગ પાસે ઊભો છે, મને દેખાય છે? બાપા તમને ન દેખાય પણ તમારા પગ પાસે છે. તો કે આપણો નાનકો? તો કે આ તમારો હાથ પકડી નાનકો જ ઊભો છે. તો કે દિનેશ ક્યાં ગયો? તો સાહેબ બાપા આપના માથે જે હાથ પડી રહ્યો છે ને, ધીમે ધીમે દબાવે છે, દિનેશ છે. બાપા બહુ પુણ્યશાળી છો, ચારેય દીકરા તમારી સેવામાં અહીંયા ને અહીંયા ઊભા. મંગળદાસ બાપાએ કીધું તો પછી દુકાને કોણ બેઠું, મને એની ચિંતા. આ 4 દીકરા અહીંયા બેઠા, મારી દુકાન કોણ હાચવશે? જીવનના અંત સમયે પણ કદાચ મારી ને તમારી સાથે આ જ ઘટના બનવાની છે. આ જ ઘટના. હું સાધુ, તમે શ્રાવક. વિલ તો કરી દઈશું, આપણું વિલ પૂરું નથી થવાનું, આપણી ઈચ્છાઓ પૂરી નહીં થાય. મને એમ થશે આ શિષ્યને આમ સોંપી દો, આ શિષ્યને આ સોંપી દો, આ સંસ્થાની આનું. અંત સમય પણ મનમાંથી વહીવટ નહીં હટે, અને તમને પણ અંત સમયે આ સંસાર નહીં હટે. સ્વપ્નું પૂરું થાય એ પહેલા સામે ચાલીને પૂરું કરી દેવું, આ બહાદુરી છે. આ યોદ્ધાનો માર્ગ છે, આ મહાવીરનો માર્ગ છે. પ્રતિક્રમણ સામે ચાલીને સ્વપ્ન પૂરું કરવાની ઘટના છે. હનુમાન યાદ આવે, ઊભા છે ઝરૂખે, વાદળા જુએ છે, જાત જાતની કરામત વાદળામાં રચાતી જાય છે, અને રાણીઓ સાથે જોઈ રહ્યા છે, ખૂબ આનંદ માણી રહ્યા છે. અને અચાનક જ પવનનું ઝૂકું આવે, વાદળા હટી ગઈ, રંગોળી વિખરાઈ ગઈ, ડિઝાઇનો પૂરી થઈ ગઈ, બધું પૂરું થયું. હનુમાનનું શરૂ થયું. કશુંક પૂરું થાય એ ઘટના આપણા માટે શરૂઆત બની શકે છે, જો અંદરની સંવેદનશીલતા જાગૃત હોય તો. હનુમાનનો એક જ વિચાર કે જીવનની રંગોળી આવી રીતે ક્યારેક વિખરાઈ નહીં જાય, જીવનની ડિઝાઇનો આ રીતે પૂરી નહીં થઈ જાય, જીવનના આકાશપટ પર ક્યારેક કોઈ પવનનું ઝોકું આવશે અને બધું વિખરાઈ જાય, વિલાઈ જાય, આવું નહીં બને. હનુમાન માટે એ વાદળની ડિઝાઇન એ ટર્નિંગ પોઈન્ટ બની ગયો, નીકળી ગયા, પામી લીધું કેવળ જ્ઞાન. મારે તમને પૂછવું છે, મારે મારી જાતને પૂછવું છે, જીવનમાં આવી ડિઝાઇનો કેટલી વાર જોઈ, કેટલું સંધાતું જોયું, કેટલું વિખરાતું જોયું, અને છતાંય પ્રતિક્રમણ ન થયું. હનુમાનનું જે થયું એ પ્રતિક્રમણ હતું. ફેલાયા હતા, એને પોતાનો ફેલાવો ઘણો મોટો કર્યો, પણ એ ફેલાવાને રોકી શક્યા પોતે. પ્રતિક્રમણ જે કરી શક્યા છે, પાછા જે ફરી શક્યા છે, પોતાની મર્યાદાઓમાં જે પાછા આવી શક્યા છે, એ જ બધા ક્યાંક પહોંચી શક્યા છે. ફેલાવો આપણો સંબંધોમાં પણ છે, ફેલાવો આપણો વસ્તુઓમાં પણ છે, ફેલાવો આપણો માન્યતાઓમાં પણ છે. સત્તા, સંપત્તિ, સમૃદ્ધિ, સામર્થ્ય બધે જ આપણો ફેલાવો છે. આપણે પથરાતા ગયા, પણ પથરાવું આપણું વિખરાવા જેવું હતું. પાણી જ્યારે પથરાય ને ત્યારે બોન્ડ નથી તૂટતો હોતો, પાણી એટલું જ ફેલાશે કે એકબીજાથી છૂટું ન પડી જાય. તો પાણી પથરાય, પાણી વિખરાય નહીં. પણ પારો જ્યારે ફેલાય ત્યારે વિખરાઈ જાય છે. પારો જ્યારે ફેલાય ત્યારે વચ્ચે વચ્ચે વિખરાઈ જાય. આપણે પારાની જેમ વિખરાઈ ગયા છીએ, માટે સમેટવું ક્યાંથી ખબર નથી પડતી. એટલું બધું કરીને પડ્યા છીએ. પ્રભુ એટલું જ કહે છે કે પ્રતિક્રમણ માટે જરૂરી છે કે જેના સાથે તારે 24 કલાક કાઢવાના છે એના પર ભરોસો કરી લે, એના પર ભરોસો કરી લે. આપણી બે કમજોરી છે. એક, આપણા પર હુમલો થાય ત્યારે કાં તો ભાગી છૂટીએ છીએ, બહુ નિર્બળ હોઈએ તો, અને બે, હુમલો થાય ત્યારે એની સામે લડવા બેસીએ છીએ. આ બંને આપણી કમજોરી. કાં તો ભાગી છૂટવું, કાં સામે લડવા બેસવું. મહાવીર એમને ત્રીજો માર્ગ આપ્યો. એમને કીધું કે સર્વથા નિર્બળ ભાગી છૂટશે,
પણ જેની નિર્બળતા દેખી નથી શકાતી એવો માણસ લડવા બેસશે. પણ જે વાસ્તવમાં મહાવીર છે એ જે થશે એનો સ્વીકાર તો કરી લેશે, પણ અંતિમ ક્ષણ સુધી પણ સામેવાળા માટે એના મનમાં દ્વેષ ભાવ નહીં હોય, સામેવાળા માટે એના મનમાં કટુતા નહીં હોય. આ સૌથી મોટી વીરતા છે. સંસારમાં આપણે બંને કમજોરી દાખવતા આવ્યા, કાં તો લડ્યા કાં તો ભાગ્યા. કોઈ દિવસ સ્વસ્થતાથી સ્વીકાર નથી કર્યો. પ્રતિક્રમણ સ્વીકારની ઘટના છે. ભાગ્યા તો એટલું વગર લેવા દેવાનું ભાગ કર્યું છે. પરિસ્થિતિ આવી, આંખો મીચી, ભાગી છૂટ્યા. બે મિત્રો જંગલમાં ગયા. જંગલમાં જઈ રહ્યા છે, ભૂલા પડ્યા છે અને સામે અચાનક રીંછ આવી ચડી. બંને જણાએ રીંછને જોયું, રીંછે બંનેને જોયા. હુમલો થવાનો જ છે, બચવાનો એક જ રસ્તો છે કે ભાગી. પણ ભાગીને પણ કેટલું પહોંચવાનું? રીંછની ગતિ આપણા કરતા ઘણી વધારે હોય. એક મિત્ર પાસે બાટાના શૂઝ હતા, જંગલમાં સારી રીતે ભાગી શકાય એવા. એને શૂઝ પહેરવાના ચાલુ કર્યા. પેલા એ કીધું કે ભાગ, આ શૂઝ તને બચાવવાના નથી. તું શૂઝ પહેરીને પણ એટલું નહીં ભાગી શકે કે રીંછના હાથમાંથી બચીશ. તું નહીં એટલું કરી શકે. જે શૂઝ પહેરતો તેને એટલો જ જવાબ આપ્યો કે દોસ્ત, મારે રીંછથી આગળ નથી નીકળવાનું, તારાથી આગળ નીકળવાનું છે. જો તારાથી આગળ નીકળી શક્યો તેટલું પૂરતું છે મારા બચવા માટે. સંસારમાં આપણે હંમેશા એ જ શીખ્યા છીએ કે મુશ્કેલી આવી, પીઠ ફેરવીને ભાગી છૂટ્યું, અને કાં તો મુશ્કેલી આવી એની સામે લડવા બેઠા. સ્વસ્થતાથી સ્વીકાર નથી. મહાવીર એટલું જ કહે છે કે પોતાના ઘરે પાછા ફરો, જે છે એનો સ્વસ્થતાથી સ્વીકાર કરો. અને બહાદુરી આક્રમક બનાવે છે કે ભય બને છે એવું કે જ્યારે આપણે ભય સંજ્ઞા અનુભવીએ કોઈ બાબતને, ત્યારે આપણે અંદરથી લાચાર બની જઈએ છીએ અને માટે આક્રમક બનીએ છીએ. આપણામાં એ હિંમત નથી હોતી કે પરિસ્થિતિનો સ્વીકાર કરી શકીએ, માટે આપણે આક્રમક બનીએ. એક બિલાડી આ હોલમાં હશે ને, આપણા બધાથી ડરશે અને ભાગશે. તમે એકલા હશો તો પણ ભાગશે. પણ આ હોલના બધા દરવાજા બંધ કરો, બારીઓ બંધ કરો, અને આ હોલમાં તમે બે જ છો, બિલાડી અને તમે. એ બિલાડી આક્રમક બનશે, કેમ કે એને પાસે હવે બહાર નીકળવાનો રસ્તો નથી. તો ભય તમને આક્રમક બનાવે છે, બહાદુરી આક્રમક નથી બનાવતી. બહાદુરી તો એમાં છે કે જે પરિસ્થિતિ છે એમાં તમે ટકી જાઓ સ્વસ્થતાથી. શ્રમણ સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિ બંને વચ્ચેનો એક તફાવત આ તબક્કે સ્પષ્ટ કરવો પડે. શ્રમણ સંસ્કૃતિ એનું જોર પોતાની જાત પર ભરોસો કરવામાં છે, સંઘર્ષમાં છે. વૈદિક સંસ્કૃતિ એમાં જોર સમર્પણ પર છે. ગીતાજીમાં કૃષ્ણ એમ કહે છે કે સર્વાન ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. બધું તું છોડી દે અને મારા શરણે આવી જા તો તારું કલ્યાણ છે. મહાવીર આવું કહેશે કે બધું જ છોડી દે, મારા શરણે આવી જા, તારું કલ્યાણ છે, એવું કહેશે? નહીં કહે. અહીં તો એક જ વાત છે, જમ સંયમ તમ સમાય. તને જેમાં કલ્યાણ લાગે છે એનું આચરણ ચાલુ કર. આ સંસ્કૃતિ સંઘર્ષની સંસ્કૃતિ છે. સમર્પણ તો એની સાથે જોડાય છે. અહીં તો જાત સાથે સંઘર્ષમાં ઉતરવાનું છે અને યોદ્ધા બનીને જીવવાનું છે. પ્રભુનું નામ બીજું કોઈ હોઈ જ ન શકે, મહાવીર જ હોય. વર્ધમાન હતું, દેવોએ બદલવું પડ્યું. તમે વિચાર કરો કેમ? કેમ કે વર્ધમાન નામ એ પ્રભુના સ્વભાવ સાથે અને પ્રભુ જે માર્ગ આપતા તેની સાથે સેટ નથી થતું. અહીં તો વધારો છે જ નહીં, ઘટાડો છે. અહીં તો વીરતા છે, સમર્પણ નથી, સંઘર્ષ છે. સમર્પણમાં તમારી પાસે સમજણની અપેક્ષા નથી હોતી,
સમર્પણમાં તો ઉપરથી સમજણના તાળા મારી અને તમારે સરેન્ડર થઈ જવાનું હોય છે. સમર્પણમાં શરણાગતિનો ભાવ છે. મહાવીરનો માર્ગ સંઘર્ષનો છે. અહીં તો દરેક પળે આપણે યુદ્ધમાં ઉતરવાનું છે. દરેક પળે પોતાની જાત સાથે, પોતાની વૃત્તિઓ સાથે, પોતાના વિચારો સાથે આપણે લડવાનું છે. આ સંઘર્ષનો માર્ગ છે, સમર્પણનો નહીં. ભાગ્યશાળી બહુ સારો પ્રશ્ન કર્યો કે ભક્તિ એટલે સમર્પણ. ભક્તિ માર્ગ પણ આપણે ત્યાં બહુ પાછળથી આવ્યો. એ પણ માત્ર પોતાની જાતને યાદ કરવા માટે આવ્યો. આપણી ભક્તિમાં એક વસ્તુ જોજો, અન્ય ધારાઓની જે ભક્તિ છે ને, અન્ય ધારાઓની, એમાં ભક્તિ પોતાની જાતનું ભાન ભૂલી જવાનું હોય છે. હું મારી જાતનું ભાન ભૂલું તો સાચો ભક્ત, એવું એ લોકોને ત્યાં કહેવાય છે. અને આપણે આપણી ભક્તિમાં જાતને ઓળખવાની હોય છે, ભાન નથી ભૂલવાનું હોતું. તમે આપણી ભક્તિનો પ્રકાર જુઓ, દરેક સ્તવનમાં છેલ્લે તો એ આવીને ઊભું જ રહેશે કે આપણે કોણ છીએ. તો જાતનું ભાન કરવા માટે આપણે ત્યાં ભક્તિ છે, જાતનું ભાન ભૂલવા માટે નહીં. ત્યાં એમ કહેવાય છે કે તમે ઓગળી જાઓ, તમે પીગળી જાઓ, તમે વહી જાઓ, એ ભક્તિ છે. આપણે ત્યાં એમ કહેવાય છે ઓગળવાનું નથી, ઓળખવાનું છે. વહી નથી જવાનું, સ્થિર બનવાનું છે. પીગળવાનું નથી, મજબૂત બનવાનું છે. આપણી ભક્તિનો કન્સેપ્ટ પણ વૈદિક કરતા અલગ છે. અહીં તો ભાન ભૂલવા માટે ભક્તિ નથી, ભાન પાછું લાવવા માટે ભક્તિ છે. આપણે ભક્તિ કરીએ છીએ ત્યારે પણ ખબર હોય છે કે જેની ભક્તિ કરીએ છીએ આપણને કશું આપવાનું નથી. સાચું કહું છું. આ દેરાસરમાં તમે બેસીને સ્તવન ગાતા હો, 3 રતન આપો મુझ તાતજી. માનો કે આ દેરાસરમાં તમે એકલા જ છો, એકલા. બપોરને 12-1 વાગે આવ્યા છો, દેરાસરમાં બીજું કોઈ જ નથી, અને તમે જોર જોરથી ગાવ છો 3 રતન મુझ આપો તાતજી. અને અચાનક આ મૂર્તિનો હાથ હલે અને ક્યાંથી આમ ઊભો લઈને તમને આમ દે કે લે બેટા, લે 3 રતન દીધા, આમ કરીને તમારી સામે ઊભા રહે, શું કરશો તમે? લેવા રહેશો? ભાગી જશો કે આ કોઈ ભૂત આવી ગયું, તમે ભાગી છૂટવાના છો. કારણ કે તમને પણ ખબર છે કે અહીંયા શિવજી પ્રગટ નથી થવાના, અહીંયા તથાસ્તુ નથી થવાનું. તમે કોઈ પણ દિવસ આ મૂર્તિ પ્રગટ થાય ને તમને તથાસ્તુ કેવું કલ્પનામાં પણ વિચાર્યું છે? નહીં. આપણે તમે કથાઓ આવે નહીં આવે, કારણ કે અહીંયા એક નાનું બાળક હોય ને એને પણ ખબર છે કે મેળવવાનું મારે છે, કોઈ આપવા નથી આવવાનું. આ સમર્પણનો માર્ગ જ નથી, સંઘર્ષનો માર્ગ છે. અહીં આ પ્રશ્ન અને મારી વાત એકબીજા સાથે બહુ કનેક્ટેડ છે. મારા સાહેબનો પ્રશ્ન છે કે પ્રભુએ પ્રાર્થનાને મહત્વ કેમ ન આપ્યું ને ધ્યાનને કેમ આપ્યું? તમે જુઓ, વૈદિક પરંપરામાં જે દિનચર્યા હોય એમાં પ્રાર્થનાનું બહુ મોટું મહત્વ હોય. અને આપણે ત્યાં જે હોય, શું કીધું? પહેલા પોરે ધ્યાન કરજો, બીજા પોરે જ્ઞાન લેજો. આ ધ્યાન આમ તેમ કરીને સાધુની જીવનચર્યા વર્ણવી, શ્રાવકની વર્ણવી. એ પ્રાર્થનાનો કન્સેપ્ટ જ નથી, ધ્યાનનો કન્સેપ્ટ છે. પ્રાર્થના ત્યાં હોવાની જ્યાં પરમાત્મા કશુંક આપે છે, તમે એની પાસેથી કશુંક પામવાના હો તો પ્રાર્થના હોય. આપણે ત્યાં જય વિરાય વગેરેમાં પણ જે પ્રાર્થના કરી છે ને, ત્યાં છેવટે તો લખી જ દીધું છે કે એ નથી આપવાનું, તમારો આત્મા જ તમને આ બધું આપશે. 3 રતન મુझ આપો તાતજી. ત્યાં તાત એટલે કોણ? મારી સામે બેઠો છે મારો તાત. એ મને 3 રત્ન ક્યાંથી આપે? તો મોક્ષમાં જઈને બેઠા. અને એ જો આપી શકતો હોય તેને આખી દુનિયાને આપી દીધું હોય, એ નથી આપવાના. તો તાત કોણ છે ત્યાં આગળ? મારો ને તમારો આત્મા. અહીં તો જે પણ મળે છે આત્મા પાસેથી જ મળે છે. પ્રાર્થના કરવી હોય તો આત્માની પ્રાર્થના કરો, પરમાત્માની નહીં. પરમાત્મા પાસે તો માત્ર શીખવા જવાનું છે કે શું જોઈએ, લેવાનું તો પોતાની પાસેથી છે. અને માટે જ આપણે ત્યાં ધ્યાનનું મહત્વ છે, પ્રાર્થનાનું નહીં. બહુ સરસ. સ્વીકારવાનું છે તો સંઘર્ષ શેના માટે? સ્વીકારવાની ભૂમિકા તૈયાર થવા માટે સંઘર્ષ છે. આપણી વૃત્તિઓ, આપણી લાગણીઓ, આપણા સંસ્કારો આપણને જે ચાલે છે સહજતાથી સ્વીકાર નથી થવા દેતા. આપણે ભાગીએ છીએ અથવા તો પ્રતિકારમાં ઉતરીએ છીએ, સ્વીકાર નથી કરતા.
તો સ્વીકારની પાત્રતા કેળવાય એના માટે સંઘર્ષ કરવો પડે છે, આપણી વૃત્તિઓ સામે, આપણી લાગણીઓ સામે એને જીતવી પડે છે. અહીં તો ગુરુ પણ કલ્યાણ મિત્ર છે. હરિભદ્ર સુરી મહારાજ એમને ગુરુ માટે બહુ સરસ શબ્દ આપ્યો. કયો શબ્દ આપ્યો? કલ્યાણ મિત્ર. કેમ? પ્રશ્ન પૂછાયો છે કે ગુરુ તો હંમેશા કૃપા વરસાવનાર તત્વ હોય. ગુરુ તમને આશીર્વાદથી જળહળ કરી દેનારું તત્વ હોય. ગુરુ તો શક્તિપાત કરે અને તમે શક્તિથી છલકાઈ જાઓ. તરત કહેવામાં આવ્યું કે વૈદિક સંસ્કારો લઈને અહીંયા મત આવો. આ બધું તમે જે બોલી રહ્યા છો ને ગુરુની કલ્પના, એ બધું પરંપરા છે, આપણે કઈ માન્ય નથી. આપણે ત્યાં તો ગુરુ કલ્યાણ મિત્ર છે. કલ્યાણ મિત્ર મતલબ કલ્યાણનો માર્ગ દેખાડનારો મિત્ર. કલ્યાણના માર્ગે તમારો હાથ પકડીને થોડા ડગલા સાથે ચલાવનાર મિત્ર. કલ્યાણના માર્ગથી તમે ભટકી જાઓ તો હાથ પકડીને, કાન આંબળીને, બરડે ઠોકીને પાછો કલ્યાણના માર્ગે તમને લઈ આવે એવો મિત્ર ગુરુ કલ્યાણ મિત્ર છે. એને ગુરુ કલ્યાણ કરતા નથી, ગુરુ કલ્યાણ કરતા નથી, ગુરુ કલ્યાણ દાતા નથી, ગુરુ કલ્યાણ મિત્ર છે. બરાબર, 100%. સવાલ એ છે કે આપણે ગુરુને હંમેશા એમ માનીને પકડી લીધા છે કે ગુરુ મારું કલ્યાણ કરી દેશે. ગુરુ કલ્યાણ કરશે નહીં. ગુરુ કલ્યાણનો માર્ગ દેખાડશે. ચાલવાનું તો તમારે જ છે, પ્રતિક્રમણ તમારે જ કરવાનું છે, કોઈ તમારી પાસે કરાવી ન શકે. આ શાસન સંપૂર્ણપણે સ્વતંત્રતાનું શાસન છે. આ શાસન સંપૂર્ણપણે સ્વાયત્તતાનું શાસન છે. આ શાસન સંપૂર્ણપણે સમર્પણનું નહીં, સંઘર્ષનું શાસન છે. અહીં તો હંમેશા પ્રભુએ સમજણના વિકાસ પર ધ્યાન આપ્યું છે, સમર્પણના વિકાસ પર નહીં, બિલકુલ નહીં. પ્રભુએ આટલા આગમોમાં ક્યાં એવું નથી કીધું કે તું શરણે જતો રહે, તું સમર્પિત થઈ જા તો તારું કલ્યાણ, નથી કીધું. પ્રભુએ એટલું જ કીધું છે કે સમજણ મેળવી લે અને જે શ્રેયસ્કર લાગે છે એનું આચરણ કરી લે તો તારું કલ્યાણ છે. સમર્પણ આ શાસનના મૂળમાં જ નથી. આ શાસનના મૂળમાં છે તો સંઘર્ષ. ગુરુ પ્રત્યે સમર્પણ ભાવ એટલા માટે હોય કેમ કે ઉપકારી છે, આપણને માર્ગ દેખાડનાર. આપણે ભૂલ એ કરી છે, ગુરુ કલ્યાણનો માર્ગ દેખાડનાર છે. આપણે એવું માની લીધું છે કે એમનાથી મારું કલ્યાણ છે. એમનાથી નથી, એમના વચનોથી છે. એ જે માર્ગ દેખાડે છે એનાથી છે. એક બેટરી એ મને માર્ગ દેખાડે છે, બરાબર. બેટરીનો ઉપકાર ખરો કે નહીં? ટોર્ચનો ઉપકાર ખરો કે નહીં? બરાબર. પણ ટોર્ચ છે, એ ટોર્ચથી મારું કલ્યાણ થાય અને હું કશું કરું જ નહીં તો મારું કલ્યાણ થાય, હું ચાલી શકું નહીં. ટોર્ચ રસ્તો દેખાડશે, ચાલવાનું તો તમારે જ. આ હા, બિલકુલ. ગુરુ દીપક છે, આપણે કહીએ ગુરુ દીવો. ગુરુ દીપક છે, રસ્તો દેખાડનાર, રસ્તે ચલાવનાર. ચાલવાનું તો તમારે જ. મેં ક્યાં ના પાડી? સમર્પણની ના નથી પાડી, પણ સંઘર્ષમાંથી બહાર ના નીકળી જાય. શાસન સંઘર્ષ માંગે છે તમારી પાસે, એટલું સમર્પણ નહીં. આપણે સમર્પણ કરીને શાંત પડી ગયા છીએ, એવું માની લીધું છે કે કલ્યાણ થઈ જશે. બેટરીને વળગી પડ્યા. હું આ ટ્યુબલાઇટને વળગી પડું, બથ ભરી લઉં અને પછી એમ કહી દઉં કે હવે બધું હું ચાલી જઈશ. ન ચાલે. ટ્યુબલાઇટ ચલાવી નહીં શકે. સમર્પણ જરૂરી છે, પણ સમર્પણથી જ બધું થઈ જશે એવું માનવાની ભૂલ કરવા જેવી નથી. નમો ત્યાંથી જ આપણી યાત્રાની શરૂઆત છે, માટે સમર્પણથી શરૂઆત છે. પણ સામે મૂકી દીધું છે કે હરિહંતાણમ. આપણને એકલો નમો નથી શીખવાડ્યો, સાથે હરિહંતાણમ મૂકીને શીખવાડ્યું છે કે જેને શત્રુઓને જીત્યા છે એને નમસ્કાર. તમે સમર્પિત થાવ છો તો સાથે તમારું લક્ષ્ય પણ પકડો કે મારે શત્રુઓને જીતવાના છે. સમર્પણ તમને સંઘર્ષ સુધી લઈ જાય છે. સમર્પણ તમને સંઘર્ષની તાકાત આપે છે. એકલું નમો નથી શીખવાડતા, હરિહંતાણમ શીખવાડે છે. અરે તમે વિચાર તો કરો, આપણા માટે કેમ બૌદ્ધ શબ્દ નથી વપરાતો ને જૈન વપરાય છે? કેમ? વિચાર કરો. બૌદ્ધમાં છે કે જે બુદ્ધ, જેને બૌદ્ધિ પ્રાપ્ત કરી છે અને અનુયાયી બૌદ્ધ છે, તો આપણા માટે પણ એવો કોઈ શબ્દ વાપરી શકતા હતા ને? અહીંયા નથી વાપર્યો. અહીં વાપર્યો છે જૈન.
જૈન શબ્દના મૂળમાં પણ સંઘર્ષ પડ્યો છે, જેને જીતી લીધા છે પોતાના શત્રુઓને, જીન છે, અને જીનના અનુયાયી જૈન છે. મતલબ જેને સંઘર્ષ કરીને જીતી લીધું છે એ જીન છે, અને સંઘર્ષ કરવા માટે જે તૈયારી કરી રહ્યા છે એ જૈન છે. તમે જીન બનવા માટે નીકળ્યા છો, માટે જૈન છો. સંઘર્ષ તો તમારું મૂળ તત્વ થયું. શબ્દ પર બરાબર ફોકસ કરજો. આપણે જૈન છીએ તેનો મતલબ જ છે યોદ્ધા છીએ. જૈન હોવાનો મતલબ જ છે કે જે યોદ્ધા છે, જે સંઘર્ષ કરી રહ્યો છે પોતાના આંતર શત્રુઓ સામે, પોતાની વૃત્તિઓ સામે. અહીંયા સમર્પણનો નથી મહિમા, અહીંયા સમજણનો મહિમા છે. સમર્પણનો મહિમા હોત ને તો કોઈના પગ પકડીને બેસી ગયા અને આપણું કલ્યાણ થઈ ગયું. અહીંયા સમજણનો મહિમા છે. ભગવાન એમ નથી કીધું જે કહેવામાં આવે છે કરી લે. જો સમર્પણ આ શાસનના મૂળમાં હોત તો વિધાન આવું હોત કે જે કહેવાયું છે કરી લે. અહીંયા કયું વિધાન કર્યું છે? જમ શ્રેયમ તમ સમાય. તને જે કલ્યાણકર લાગે છે એનું આચરણ કર. મતલબ સમજણ કેળવો. શરણાગતિના મૂળમાં સમર્પણ છે, સંઘર્ષના મૂળમાં સમજણ છે. જે માર્ગ શરણાગતિનો માર્ગ છે તે સમર્પણનો મહિમા થશે. જે માર્ગ સંઘર્ષનો માર્ગ છે ત્યાં આગળ સમજણનો મહિમા થશે. જૈન ધર્મ મૂળભૂત રીતે સંઘર્ષનો ધર્મ છે. અહીં તો પ્રતિક્રમણ પણ થાય છે, એમાં પ્રાર્થના ઓછી હોય છે, જાતનું વિશ્લેષણ વધારે હોય છે. પ્રતિક્રમણમાં શરણાગતિ ઓછી હોય છે, આત્મનિરીક્ષણ વધારે છે, કારણ કે સંઘર્ષ માટે આત્મનિરીક્ષણ જરૂરી છે. તમે જુદી રીતે વિચારો, 24 તીર્થંકર ક્ષત્રિય કેમ હતા? ક્ષત્રિય સિવાય કેમ નથી જન્મ્યા? અને એક જણ બ્રાહ્મણને ત્યાં જન્મવા જતા હતા તોય ત્યાંથી લઈને ક્ષત્રિય બનાવ્યા પાછા. કેમ? એનું કારણ વિચારો. કારણ કે માર્ગ જ સંઘર્ષનો છે, માર્ગ જ બહાદુરીનો છે, માર્ગ જ લડવાનો માર્ગ છે. જીન બ્રાહ્મણ ના હોઈ શકે, કેમ કે બ્રાહ્મણ તો શરણાગત હશે. બ્રાહ્મણ કોઈને આગળ હાથ લાંબો કરીને ઉભો રહેતો હશે. એ સંઘર્ષમાં નહીં માનતો હોય, એ તો શાંતિમાં માનતો હશે. જીન વૈશ્ય ના હોઈ શકે, કેમ કે સોદાબાજીમાં માનતો હશે. વૈશ્ય સોદાબાજી કરે, શુદ્ર સફાઈમાં માને, બ્રાહ્મણ હાથ લંબાવવામાં માને. અહીં તો તાકાતની વાત છે, અહીં તો સંઘર્ષની વાત છે. જીન ક્ષત્રિય જ હોય, એ ઇન્દ્રે આવવું જ પડે, હરિને ગમે છે મોકલવા જ પડે, અને બ્રાહ્મણ માટે ક્ષત્રિયમાં મૂકવા જ પડે. ચાલે જ નહીં. એક બ્રાહ્મણ એ યોદ્ધા કેવી રીતે બની શકશે? યોદ્ધા માટે તો વીરતા જ હોય છે. જે દિવસે આપણે ઓસવાલ હતા તે દિવસે ધર્મ બહુ ઉપર હતો, કેમ કે ઓસવાલ ક્ષત્રિયો હતા. જે દિવસે ઓસવાલ વાણિયા બની ગયા એ દિવસે ધર્મ થોડો ડાઉન થઈ ગયો. અભિષેક બરાબર છે કે નહીં? ક્ષત્રિયોના હાથમાં ધર્મ હતો ત્યાં સુધી આ ધર્મ ઉન્નતિમાં હતો. એ ધર્મ વાણિયાઓના હાથમાં આવ્યો એ દિવસે પૂરો થવા માંડ્યો. કારણ કે ધર્મ સંઘર્ષનો છે, ધર્મ વીરતાનો છે. અહીંયા તો તમને રોજે રોજ શીખવાડવામાં આવે છે તમે કોણ છો? જૈન છો. વોટ ડઝ ઇટ મીન? જૈન મતલબ શું થયો? જન્મજાત તમે યોદ્ધા છો. જે જૈનનું લેબલ પહેરીને ફરે છે યોદ્ધા જ છે. અને યોદ્ધા જે કરે છે અવધૂત બનવાની તૈયારી, એના માટેનું એક મહત્વની પ્રક્રિયા છે પ્રતિક્રમણ. યુદ્ધ મન, સ્વભાવ અને પરિણતિ સાથે કરવાનું છે. એનાથી વધારે સાચું એ છે યુદ્ધ વૃત્તિઓ સાથે કરવાનું છે. મન એ બાહ્ય સ્તરે છે, સ્વભાવ તમારો વૃત્તિઓને લીધે ઘડાયો છે, પરિણતિ આ ક્ષણે પેદા થયેલો અધ્યવસાય છે. પણ આ બધાની પાછળ પડી છે તમારી વૃત્તિઓ. અનાદિથી જે વૃત્તિઓ તમે લઈને આવ્યા છો, આ વૃત્તિઓ સામે જે સંઘર્ષમાં ઉતરે છે એ યોદ્ધા છે. સંસ્કાર ભાગ્યશાળી પ્રભુ એટલું જ ફરમાવે છે કે વૃક્ષ ફેલાઈ રહ્યું છે. એક વૃક્ષને ફેલાતું અટકાવવું હોય તમારે શું કરવું પડે? બે વસ્તુ બંધ કરવી પડે. પોષક તત્વો બંધ કરો, પાણી બંધ કરો, સૂર્યપ્રકાશ બંધ કરો, હવા બંધ કરો. પણ આટલાથી પૂરું નહીં થાય. એ તો મૂળ દ્વારા રસકસ ચૂસ્યા જ કરશે, ચૂસ્યા જ કરશે. એના મૂળને છેદી નાખો. વૃક્ષના ફેલાવાને અટકાવવું છે તો તમારી એની જળ કાપવી પડશે. વૃક્ષના ફેલાવાને અટકાવવું છે તો તમારે એને જડમૂળથી ઉખેડી નાખવું પડશે. આપણે બધા જે કરીએ છીએ ને ટ્રીમિંગ છે. ઉપરથી આપણે બધું બંધ કરીએ છીએ, મૂળ નથી કાપતા.
મૂળ કાપવાની પ્રક્રિયા એ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ તમને એટલું જ શીખવાડે છે કે આ વૃક્ષના મૂળને કાપી નાખો, બતાવે છે. અને મૂળ નથી કપાતા. પરિણામ એ આવ્યું છે કે આપણે હંમેશા એમાં અટવાયા કરીએ છીએ કે મોક્ષે જવા માટે કરવું શું, નથી સમજાતું. અહીં તો દરરોજ જે એક માણસ ઓછામાં ઓછો એવો મળે છે જેમ પૂછતો હોય છે કે મારે સાહેબ આ ધર્મ કરવો કે આ ધર્મ કરવો. અટવાય છે માણસ. કેમ અટવાવાનું? એક જ કારણ છે, એક જ. આપણે એ નક્કી કરવા જઈએ છીએ કે શું સાચું શું ખોટું. પ્રભુ હંમેશા એમ કહે છે કે તારે એ પ્રશ્ન નથી પૂછવાનો શું સાચું શું ખોટું, તારે એ પ્રશ્ન પૂછવાનો છે કે મારા માટે જરૂરી શું. તમે હંમેશા એમાં પડ્યા છો કે આ ધર્મ કરવો સાચો કે આ ધર્મ કરવો સાચો. નહીં, પ્રશ્ન તો એ પૂછો કે મારા માટે જરૂરી ધર્મ કયો છે. હા, એના માટે ભણવું પડે. સમજણ. સોચ્ચા જાણે કલ્યાણમ, સોચ્ચા જાણે પાવકમ, ઉભયંપી જાણે સોચ્ચા જમ સંયમ તમ સમાહેરે. પ્રભુ તો એક જ માર્ગ આપ્યો છે, સાંભળ અને કલ્યાણ નક્કી કર. સાંભળ અને અકલ્યાણ શેમાં છે જોઈ લે. બંને શાંતિથી વિચાર, ઉભયંપી બંનેને સાથે મૂક અને પછી જેમાં કલ્યાણ દેખાય એ માર્ગે આગળ નીકળી જાય. કયું શાસન તમને આટલી સ્વતંત્રતા આપે છે? બિલકુલ. દુનિયા તમે જ્યારે લડવાનું છોડી દો છો એને તમારી લાચારી અને મજબૂરી ગણે છે, બરાબર. પણ મેં લડવાનું જે છોડવાની વાત કરી એ કોની સામે? હું એમ નથી કહેતો કે આપણા તીર્થો, આપણું શાસન એ બધાને તમે છોડી દો લડવાનું, એ નથી કહેતો. કહું છું જાત. જાત પર જ્યારે આવી પડે છે અને આપણે જે હવાતિયા મારીએ છીએ એને છોડવાની વાત કરું છું. દુનિયાનો એક વખતનો સૌથી શ્રીમંત માણસ હતો એન્ડ્રુ કાર્નેગી. નામ સાંભળ્યું જ હશે. એ મરી ગયો ત્યારે એ જમાનામાં એની પાસે 10 અબજ ડોલરની સંપત્તિ હતી. 10 અબજ ડોલરની સંપત્તિ લઈને માણસ મર્યો. પણ એ મર્યો ત્યારે તદ્દન લાચાર દીનહીન સ્થિતિમાં હતો, આટલી સંપત્તિનો માલિક હોઈને પણ. કારણ એટલું, એનો એક પણ સંતાન એની જોડે નહોતું રહેતું, એની પત્ની એની જોડે નહોતી રહેતી, બધા એને છોડીને જઈ ચૂક્યા હતા. કારણ કે ફેમિલી લાઈફ જેવું એની પાસે કંઈ હતું જ નહીં. એનો પોતાનો પટાવાળો સવારે 9 વાગે ઓફિસ આવે, કારણ કે પોતે 8 વાગે પહોંચતો હતો. 9 વાગે પટાવાળો આવે, 9:30 ક્લાર્ક આવે, 10 વાગે મેનેજર આવે, 4 વાગે મેનેજર નીકળી જાય, 5:30 વાગે પટાવાળો નીકળી જાય, 6 વાગે ક્લાર્ક નીકળી જાય, કારણ કે 8 વાગ્યા સુધી ઓફિસમાં બેઠો હોય. પટાવાળો કોને ગણવો એ પ્રશ્ન કરજો. 8 થી 8 ની એની સાયકલ હતી. ઘણીવાર 11 વાગી જાય. મર્યો ત્યારે એને પૂછ્યું કે જીવનમાં પૈસા માટે થઈને તમે બધું જ ગુમાવ્યું છે, પૈસા માટે થઈને બધું જ ગુમાવ્યું છે, તો કમસે કમ જે મેળવવું હતું એ તો તમે મેળવી શક્યા છો, એનો તો સંતોષ છે ને. 10 અબજ ડોલર કોઈ માણસ પોતાના નામ પર લઈને મરતો હોય તો મૃત્યુ બી એક મહોત્સવ બની જાય ને. 10 અબજ ડોલર છોડી રહ્યો છે માણસ, જેવી તેવી વસ્તુ નથી આ. કાર્નેગીનો જવાબ હતો કે ભયંકર અસંતોષથી મરી રહ્યો છું, કેમ કે જીવનમાં યુવાન વયમાં મેં ટાર્ગેટ નક્કી કર્યો તો 100 અબજ ડોલરનો, માત્ર 10% પહોંચી શક્યો. આ એના જીવન ચરિત્રમાં અક્ષરશઃ લખાયેલી ઘટના છે. કાર્નેગીના છેલ્લા શબ્દો હતા કે ભયંકર અફસોસ સાથે મરી રહ્યો છું, 100 અબજ ડોલરનું લક્ષ્ય હતું અને માત્ર 10 ભેગા કરીને જઈ રહ્યો છું. જીવનમાં બધું જ ગુમાવ્યું, બધું જ, અને છતાં પણ સંતોષ નથી. જેના માટે ગુમાવ્યું એ નથી. પ્રભુ કહે છે કે પ્રતિક્રમણ નહીં કરો તો જીવનમાં આનંદ નહીં મળે, અફસોસ જ બચવાનું છે. બધું જ ગુમાવતા જશો અને છેલ્લે તમારી સામે પ્રશ્ન હશે કે શેના માટે ગુમાવ્યું. પ્રભુ જે અર્થમાં છોડવાનું કહે છે ને આ અર્થમાં કહે છે. જવાબદારીમાંથી છૂટવાનું નથી, મમત્વમાંથી છૂટવાનું છે. તમારી ફરજોમાંથી ચૂકવાનું નથી. તો તમે જાત સાથે જે પણ થાય છે એમાં જે લડાઈમાં ઉતરી પડો છો એનાથી ચૂકવાનું છે. કેટલી સરસ વાત કરી પ્રભુએ.
પ્રભુને પૂછ્યું કે પ્રતિક્રમણ એની શરૂઆત ક્યાંથી કરવી? કોઈ પણ માણસ પ્રતિક્રમણ કરવા માંગે છે તો શરૂઆત ક્યાંથી કરવી? પ્રભુએ એક જ જવાબ આપ્યો કે શરૂઆત એક વસ્તુથી કર, કે તને જે ગમે છે એ બીજા માટે કરવાનું ચાલુ. તો એવી ઈચ્છા કર કે મારી પાસે જે છે, અથવા હું ઈચ્છું છું કે મારી પાસે જે હોવું જોઈએ એ બીજાને પણ મળે. આનાથી ચાલુ કર. તમને આ વસ્તુ બહુ સહેલી લાગે છે? સાચું સહેલી લાગે છે? નહીં. થોડાક વખત પહેલા અમારી જગ્યાએ ચોમાસું હતું, જેને તે ચાતુર્માસ પરિવર્તન થયું એ ભાઈ બપોર અમારી પાસે આવ્યા, આવીને એક પેન દેખાડી. મને કે મારી પાસે પેન જુઓ, બહુ વિશિષ્ટ પેન છે. મેં તો આમાં એટલે જોઈ સારી લાગી. મેં કીધું તમે વિશિષ્ટતા શું છે? મને કે આ કંપનીએ આવા ખાલી 4 જ પીસ બહાર પાડેલા છે. એક પીસ નોર્થમાં મોકલ્યો, એક સાઉથમાં મોકલ્યો, એક ઈસ્ટમાં, એક વેસ્ટમાં. મને કે સમગ્ર સાઉથ દુનિયામાં, સાઉથ એશિયામાં આ પેન માત્ર મારી પાસે છે, બીજા કોઈની પાસે આ નથી. એ પેન એટલે વિશિષ્ટ થઈ ગઈ. માત્ર તારી પાસે હોય ને બીજા પાસે ન હોય એટલા માત્રથી એ પેન વિશિષ્ટ થઈ ગઈ. તો કે હા, મારી પાસે એવી કોઈક વસ્તુ છે કે જે બીજા પાસે નથી. એ વસ્તુ મને બહુ ગૌરવ ફીલ કરાવે છે. અને એટલે પ્રભુ એ ગૌરવને તોડવા માટે કહે છે કે તું તારા માટે જે ઈચ્છે છે બીજા માટે ઈચ્છ. તારી પાસે જે છે બીજાને આપો. તમને સાચું કહું છું, તમને એ જ વસ્તુનું ગૌરવ હોય છે જે તમારી પાસે છે એટલું નહીં, જે બીજા પાસે નથી. ધારો કે તમારી પાસે એક સુંદર પત્ની છે, ધારો કે તમારી પાસે એક સરસ ગાડી છે, પણ એ બધો આનંદ તમારો ક્યાં સુધી ટકશે? જ્યાં સુધી બીજા પાસે નથી. માનો કે તમારી પાસે જે છે એ બધું જ દુનિયાના દરેક માણસ પાસે હોત તો તમને આનંદ હોત? ના હોત. જો તમારી પાસે કેવા સરસ 2 હાથ છે, આનંદ છે હાથનો? બધા પાસે છે, શું ફરક પડે? પણ બધાને એક જ હાથ મળ્યો હોત ને તમને 2 મળ્યા હોત તો શું કરે? તો આનંદ હોત. તો મનુષ્યને એનો આનંદ હોય છે જે માત્ર એની પાસે છે, બીજા પાસે નથી. એનો આનંદ હોય છે. ઓલી કાશી અને શશી 2 ડોશીની વાત આવે છે. 2 ડોશીમાં નાનપણથી બેનપણી એવું દુનિયા માને. કમસે કમ બંનેને ખબર હતી કે અમે નથી, પણ દુનિયા બંનેને બેનપણી ગણે. અને મેં આટલા વર્ષના અનુભવથી જોયું છે કે છોકરીઓ પૂરતી વાત કરું તો કદાચ વધારે સચ્ચાઈ છે કે 2 બેનપણીઓ જ સૌથી વધારે એકબીજાની ઈર્ષ્યા કરતી હોય. તો આ કાશી ને શશી નાનપણથી મોટા થતા કે 80 વર્ષ ના થયા, બેનપણા ટક્યા છે, અંદરથી ભારોભાર ઈર્ષ્યા છે. અને એમાં કાશી એને કોઈ તાપસી મળી ગઈ, કોઈ સંન્યાસી મળી ગયા, અને એને કાશીને કીધું કે તને એક મંત્ર આપું અને આ મંત્ર તું ગણે, આવી વિધિ, અને દેવતા પ્રગટ થાય. અને કાશી એને તો લઈ લીધો મંત્ર, ગણવાનો ચાલુ કર્યો. શશીને વાત બી નહીં કરી કે મળ્યો છે મંત્ર. ગણવાનો ચાલુ કર્યો અને દેવતા આવ્યા અને આવીને કીધું કાશીને કે માંગે તે આપું. કાશીએ વરદાન માંગ્યું. એક જ વરદાન માંગવાનું હતું. એને માંગ્યું કે જ્યારે જે ઈચ્છું એ મને મળે, જ્યારે જે ઈચ્છું એ મને મળે. દેવતાએ કીધું તથાસ્તુ. કાશી ખુશ. પણ દેવતાએ કીધું કે જો કાશી, તે આટલી સાધના કરી, પણ એ સાધના સફળ થઈ છે માત્ર તારા પુણ્યથી નહીં. એમાં કોઈક અંશે શશીનું પુણ્ય પણ છે, માટે તારી સાધના સફળ થઈ છે. એટલે મારું વરદાન એ રીતે છે, તું જે માંગીશ એ તને મળશે, શશીને ડબલ મળશે. તું જે માંગીશ એ તને મળશે, શશીને ડબલ મળશે. આમાં નારાજ થવા જેવું શું હતું? હું જે માંગુ એ મને મળી જતું હોય તો સારું જ છે ને, પણ નહીં, શશીને ડબલ મળશે. હવે તમે મને કહેજો કે કાશીની લાઈફ સુખી થશે કે દુઃખી થશે? એના મનમાં આનંદ હશે કે નહીં હોય? કેમ કે કાશીને પ્રભુનું વચન નથી મળ્યું. તો તારા માટે જે ઈચ્છે છે બીજા માટે ઈચ્છે. કાશીને મતલબ જ નથી મને માંગ્યું મળ્યું. કાશીને મતલબ એ છે કે મને શશી કરતા વધારે મળ્યું. આપણે જાણીએ છીએ કથામાં આગળ શું થયું, કદાચ ખબર હોય તો, કે કાશી જે માંગે, એક બંગલો માંગ્યો, શશીને 2 મળ્યા. એક ગાડી માંગી, શશીને 2 મળી.
કાશી પાસે હતી બુદ્ધિ, વરદાની ઉપર એક બુદ્ધિ ચાલતી હતી કાશીની. કાશી એક દિવસ વરદાન માંગી લીધું, મારા ઘરની સામે 2 કુવા ખોદાઈ જાય, એવા ઊંડા કુવા કે જેનો કોઈ તાગ જ ન ચડે. શશીના ઘરની સામે 4 કુવા ખોદાઈ ગયા. કાશીએ માંગી લીધું મારી એક આંખ ફૂટી જાય. શશીની બંને આંખ ફૂટી ગઈ, 2 આંખ ફૂટી ગઈ અને ઘર આગળ 4 કુવા હોય, શશીનું શું થવાનું છે? પ્રભુ ફરમાવે છે, જ્યારે આ સંદેશો આપે છે ને કે જે તારી પાસે છે એ બીજા માટે ઈચ્છા કર, અહીંથી પ્રતિક્રમણની શરૂઆત કર, ત્યારે પ્રભુ આપણી ઈર્ષ્યા પર ઘા કરી રહ્યા છે, પ્રભુ આપણા ગૌરવ પર ઘા કરી રહ્યા છે, પ્રભુ આપણા અભિમાનને તોડી રહ્યા છે. આપણે ઈચ્છતા જ નથી કે મારી પાસે હોય બીજા પાસે થાય, બિલકુલ નહીં. આપણે ચોક્કસ એવું ઈચ્છીએ છીએ કે હું બીજાને આપનારો બનું, પણ એટલું નહીં કે મારી હરોળમાં ઊભો રહે. નક્કી માનજો, આપણે બીજા માટે સદભાવ ચોક્કસ ધરાવે છે કે એનું ભલું થજો, પણ એનું ભલું થજો એ બોલતી વખતે પણ મનમાં હોય છે મારાથી વધારે નહીં. તમારી પ્રાર્થના આવી હોય છે એનું ભલું થજો, આખી દુનિયાનું ભલું થજો, શરૂઆત મારાથી, સૌથી વધારે મારું ભલું થજો. પ્રભુ કહે છે કે પ્રતિક્રમણ જો કરવું છે તો તું તારા માટે જે ઈચ્છે છે એ બીજા માટે ઈચ્છવાનું ચાલુ. તું તારી જાતને જે સુખી જોવા માંગે છે એટલું બીજાને સુખી જોવાનું ઈચ્છા કર. તું જાતનું ભાન ભૂલ નહીં, જાતનું ભાન એને સતત નજર સામે રાખ. પોતાના ઘરે પાછો ફર. છેલ્લી 2 મિનિટ છે. આજે આપણે સમગ્ર પ્રવચનમાં જે શીખ્યા એ એક વખત રિપીટ કરી લઈએ, જેથી સ્વાધ્યાય કરવો સહેલો પડે. પહેલું છે તીર્થંકર. તીર્થંકર પાર પમાડનાર નથી, પાર સુધી પહોંચવાનો રસ્તો તૈયાર કરનાર છે. તીર્થંકર તમને ઉચકીને મૂકી નહીં શકે, એ તમને ખાલી રસ્તો દેખાડી શકશે, કેમ કે તીર્થનો અર્થ જ છે કે રસ્તો, ક્યાંક પહોંચવાનો રસ્તો. એ તીર્થ છે, અને આવો રસ્તો જે તૈયાર કરે છે તીર્થંકર છે. નંબર 2, આપણે જીવીએ છીએ દુનિયા સ્વપ્ન છે, પણ સ્વપ્નમાં હોઈએ છીએ ત્યાં સુધી ખબર નથી પડતી કે સ્વપ્નની વચ્ચે છીએ. જે દિવસે સ્વપ્ન પૂરું થાય છે ત્યારે જ આપણને સમજાય છે કે જે હતું એ સ્વપ્ન હતું. પ્રતિક્રમણ એ જીવતે જીવ સ્વપ્નને પૂરા કરી નાખવાની ઘટના છે. પ્રતિક્રમણ એ ભીડ વચ્ચે એકલા થઈ જવાની ઘટના છે. પ્રતિક્રમણ પોતાના સ્થાને પાછા ફરવાની ઘટના છે. 3, શાસન સમર્પણ નહીં, સમજણ માંગે છે. શાસન શરણાગતિ નહીં, સંઘર્ષ માંગે છે. આ સંઘર્ષનું શાસન છે. 4, આપણે ત્યાં ગુરુ પણ કલ્યાણ મિત્ર છે, કલ્યાણ દાતા નથી, કલ્યાણ કરતા નથી. ગુરુ તમને કલ્યાણનો માર્ગ ચીંધે છે, એ માર્ગે ચાલવામાં મદદ કરે છે, થોડા ડગલા હાથ પકડીને ચલાવી પણ લે છે, પણ મિત્ર છે, કલ્યાણ મિત્ર છે. 5, વૈદિક પરંપરામાં જે ભક્તિ છે એ ભક્તિમાં જાતનું ભાન ભૂલી જવાનું હોય છે. શ્રવણ પરંપરામાં જે ભક્તિ છે એમાં જાતનું ભાન મેળવવાનું હોય છે ભક્તિમાં. 6, વૃક્ષને જો કાપવું છે તેના મૂળિયા ઉખાડી નાખવા પડે. સંસારના વૃક્ષને જો કાપી નાખવું છે તો એના મૂળિયાને ઉખાડી નાખવા માટે પ્રતિક્રમણ છે. 7, પ્રતિક્રમણની શરૂઆત ક્યાંથી થશે? તો પોતાના માટે જે ઈચ્છીએ છીએ એ બીજાના માટે ઈચ્છવાનું ચાલુ કરીએ. 8, આ શાસનમાં પ્રાર્થનાનું નહીં, ધ્યાનનું મહત્વ છે. પ્રાર્થનામાં તમારે કોઈકના ભરોસે કલ્યાણ કરવાનું હોય છે, ધ્યાનમાં પોતાના ભરોસે યાત્રા કરવાની હોય છે. 9, જો આપણે જૈન તરીકે ઓળખાતા હોઈએ તો જૈન શબ્દના મૂળમાં જ પડ્યો છે સંઘર્ષ, યોદ્ધા બનવાનું છે. તો જૈન આપણને યોદ્ધા બનવાનું શીખવાડે છે. અને આ બધું જ આપણે યાદ કરતા રહીએ અને પ્રતિક્રમણ દ્વારા પોતાના ઘરે પાછા ફરીએ, એ જ મંગલ કામ.